તો હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમામનો મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી. આજે આપણે જોઈશું WH ક્વેશ્ચન કે જે ખૂબ જ જરૂરી છે આપણા માટે કોમ્પિટિટિવ એક્ઝામમાં. કેટલાક WH ક્વેશ્ચન આજે આપણે એવા જોઈશું કે જે ડેલી રૂટીનની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કયા કયા? એક નોર્મલ WH ક્વેશ્ચન છે, બરોબર. બીજા વિડીયોની અંદર આપણે ડીપમાં જોઈશું. તો અહીંયા જુઓ તો કે હું છે પ્રથમ, અહીંયા જે લખેલું છે WHO એને કહેવાય હું, અને ઇંગ્લિશમાં કહેવાય કોણ, બરોબર. એનો ઉપયોગ થાય તો કે વ્યક્તિ વિશે જાણવા માટે. શાના માટે થાય? વ્યક્તિ વિશે જાણવા માટે. કેવી રીતે? તો તે કોણ છે, બરોબર. ત્યાં ટેબલ છે તો આપણે એમ બોલીએ કે તે કોણ છે, નહીં તે શું છે એમ બોલીએ. પણ કોઈ દૂરનો માણસ છે એને ઓળખતા નથી તો આપણે શું બોલીએ? તે કોણ છે. માટે એ માણસ છે તો માણસ વિશે જાણવા માટે આપણે હુંનો ઉપયોગ કરીએ. એની એક્સરસાઇઝ કરીશું આપણે. અહીંયા જુઓ તો વોટનો ઉપયોગ થાય. વોટ એટલે શું? શું એટલે કે વસ્તુ કાં તો ક્રિયા વિશે જાણવા માટે. જેમ કે તે શું છે તો કે તે ટેબલ છે. તે ટેબલ હતું, ટેબલની મને ખબર નથી તો એના વિશે જાણવા માટે મેં વોટનો ઉપયોગ કર્યો. એ પ્રમાણે તે શું કરે છે તો તે રમે છે. તે રમે છે એના વિશે જાણવા માટે મેં શાથી પ્રશ્ન કર્યો તો કે તે શું કરે છે. એટલે કે વસ્તુ કાં તો ક્રિયા વિશે જાણવા માટે આપણે વોટનો ઉપયોગ કરીએ. એ પ્રમાણે જોઈએ આપણે વેર. વેર એટલે ક્યાં. આનું ગુજરાતી તમને યાદ હોય તો થોડો આઈડિયા આવી જાય. એટલે કે ક્યાં, તો ક્યાંનો ઉપયોગ તમે ક્યાં રહો છો, બરોબર. ક્યાં રહો છો? કોઈ જગ્યા પર રહેતા હશો ને. કઈ જગ્યાએ? તો કે લાલપુરની અંદર, હિંમતનગરની અંદર, ગુજરાતની અંદર, બોમ્બેની અંદર. તો કોઈ સ્થળ વિશે જાણવા માટે આપણે વેરનો ઉપયોગ કરીએ, બરોબર. સ્થળ કાં તો જગ્યા વિશે જાણવા માટે. એ પ્રમાણે જોઈએ આપણે વેન. ક્યારે, તમે ક્યારે ખાવા ખાઓ છો? સિમ્પલ વાત છે ને. તમે ક્યારે સૂવો છો? તમે ક્યારે રમો છો? તો હું શું પૂછી રહ્યો છું તમને? તમારા રમવાના સમય વિશે, તમારા ખાવાના સમય વિશે. તો સિમ્પલ કે વેન એટલે કે ક્યારે, અને એ ટાઈમ વિશે જાણવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ, બરોબર. એ પ્રમાણે છે વાય. હવે વાયનો ઉપયોગ થાય કારણ જાણવા માટે, અને એનું ગુજરાતી થાય શા માટે. કેવી રીતે? તમે શા માટે અહીં આવ્યા છો? અહીં કોઈ આવે છે, આપણે એને સવાલ કરીએ તમે શા માટે અહીં આવ્યા છો? તો આપણે એને શું પૂછ્યું? એને કારણ પૂછ્યું આપણે કે તમે શા માટે અહીં આવ્યા છો. તમે શા માટે દવાખાને જાઓ છો, બરોબર. તો એ કંઈક કારણ જાણવા માટે આપણે વાયનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. હવે જોઈએ આપણે કે હુંનો ઉપયોગ કેટલાક એક્ઝામ્પલથી જોઈએ, એ પછી આપણે વોટનો જોઈશું. તો અહીંયા જુઓ તમે કે આરિફ ઇઝ અ ડોક્ટર. હવે મારે અહીંયા આરિફ વિશે સવાલ કરવો છે. હું એને ઓળખતો નથી, બરોબર. અહીંયા આરિફને ઓળખતો નથી તો હું કેવી રીતે સવાલ કરી શકું કે ડોક્ટર કોણ છે, બરોબર. અને ડોક્ટર એ કોઈ માણસ હોય તો માણસ વિશે જાણવા માટે તો કે કોણ એટલે વ્યક્તિ, અને વ્યક્તિ એટલે હું. તો આપણે શાનાથી સવાલ કરવો પડે? હું એટલે માણસની જગ્યાએ તમારે મૂકવાનું શું તો કે હું. આની અંદર ફક્ત તમારે હુંની અંદર કોઈ પણ નિયમ લાગુ પડતો નથી. એ જુઓ, હુ ઇઝ અ ડોક્ટર, બરોબર. એ પ્રમાણે એ જુઓ, મનન ઇઝ પ્લેઇંગ. પણ અહીંયા ધારો કે હું આને ઓળખતો નથી, બરોબર. દૂર છે, ઓળખાતો નથી. મારે સવાલ કરવો છે કે કોણ રમે છે. કોણ રમે છે? આ મનન કોઈ વ્યક્તિ છે, હું જાણું છું તો વ્યક્તિ વિશે. ફરીથી, હુ ઇઝ પ્લેઇંગ. કોણ રમે છે, બરોબર. અહીંયા જુઓ ફરીથી, વંશ, બરોબર. તો વંશ વોઝ રનિંગ. કોણ રનિંગ કરે છે મને ખબર નથી તો હું કેવી રીતે સવાલ કરું કે હુ વોઝ રનિંગ. કોણ રનિંગ કરે છે,
બરોબર, અહીંયા ગુજરાતી છે એનું આપણે ઇંગ્લિશમાં ફેરવીએ, તે ચા પી રહ્યો છે, તો ગુજરાતીની અંદર શું લખાય? કોણ. તેની જગ્યાએ શું આવે? સવાલ કરવાનો છે, તો કોણ ચા પી રહ્યો છે? બરોબર, તો કોણ શાના માટે ઉપયોગ કરીએ આપણે? તો કે વ્યક્તિ વિશે જાણવા માટે. તો એક સિમ્પલ એક્ઝામ્પલ તરીકે લઈ અને તમને સમજાવી મેં કે હુંનો ઉપયોગ ફક્ત ને ફક્ત વ્યક્તિ વિશે જાણવા માટે આપણે કરીએ છીએ. હવે નેક્સ્ટ આપણે વોટ, વેર અને વેનનો ઉપયોગ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે એક્સરસાઇઝ નંબર 2, વોટ, વેર અને વેન. એની ઉપર કીવર્ડ મૂકેલા છે કે વેન એટલે સમય માટે, વેર એટલે સ્થળ વિશે અને વોટ એટલે ક્રિયા કાં તો વસ્તુ વિશે. અહીંયા જોઈએ આપણે તો વોટ એટલે શું? તો આરિફ ઇઝ ઇટિંગ એન એપલ. ઓકે, આરિફ ઇઝ એટલે છે, ઇટિંગ એટલે કે ખાઈ રહ્યો, એન એપલ એટલે કે સફરજન. હવે શું એટલે કે વસ્તુ, કઈ વસ્તુ ખાઈ રહ્યો છે? તો કે એન એપલ. હવે આપણે સવાલ કરીએ કે આરિફ શું ખાઈ રહ્યો છે? તો વોટ થી પ્રશ્ન કરીએ આપણે, કારણ હંમેશા WH ક્વેશ્ચન સૌથી પહેલા આવે. હું અહીંયા મૂકું છું વોટ, બરોબર. સહાયકારક ક્રિયાપદ ઇઝ, આરિફ ઇઝ આગળ આવે ને આરિફ પાછળ આવે. વોટ ઇઝ આરિફ. તો અહીંયા જુઓ કે વસ્તુની જગ્યાએ શું આવી ગયું? તો કે વોટ. અને સવાલ થાય કે વોટ કેમ આગળ મૂક્યો? તો હંમેશા WH ક્વેશ્ચન એ વાક્યની શરૂઆતમાં આવે, બરોબર. અને આપણા નિયમ મુજબ કે પ્રશ્નાર્થ કેવી રીતે બનાવવાનું? તો કે સહાયકારક ક્રિયાપદ આગળ અને કર્તાને આપણે પાછળ લઈ જવાનું, બરોબર. તો જુઓ ફરીથી સમજાવું કે વોટ મૂકી દીધો આપણે, એટલે આપણે એપલને હવે લખવાનું નહીં. હવે બાકીનું શું છે એ પ્રમાણે મૂકવાનું. તો સહાયકારક ક્રિયાપદને આગળ લાવવાનું અને કર્તાને બીજા નંબર પર લઈ જવાનું, અને બીજું જે પણ બાકી છે અને એમને મૂકવાનું. તો વોટ ઇઝ આરિફ ઇટિંગ? એ મુજબ અહીંયા જુઓ તો મનન ઇઝ ડ્રિંકિંગ ટી. મનન ચા પી રહ્યો છે. તો ચા એક વસ્તુ છે, અને વસ્તુ વિશે જાણવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ? તો કે વોટનો. અને હંમેશા વોટને વાક્યની શરૂઆતમાં મૂકવાનું. કોઈ પણ WH ક્વેશ્ચન વાક્યની શરૂઆતમાં આવે, બરોબર. હવે આપણા નિયમ મુજબ કે ટી ની ઉપર ચોકડી મારો અને મનન બીજા નંબર પર અને સહાયકારક ક્રિયાપદ આગળ આવે. તો ઇઝ મનન ડ્રિંકિંગ, એટલે કે મનન શું પી રહ્યો છે, બરોબર. તો આ થયું વોટનો ઉપયોગ. અહીંયા જોઈએ આપણે વેરનો ઉપયોગ કે વેર એટલે સ્થળ વિશે જાણવા માટે. ઓકે, આની અંદર સ્થળ ક્યાં છે તમે શોધો કે આરિફ ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. કઈ જગ્યાએ આપેલી છે આપણને? બગીચો છે, ગાર્ડન એવું લખ્યું છે? તો કે ના, ગોઈંગ ટુ સ્કૂલ. એટલે કે આની ઉપર આપણે ચોકડી મારવાની અને આપણે સવાલ ક્યાંથી કરવાનો છે? તો કે વેરથી. ઓકે, તો વેર. હવે બાકીનું કેટલું છે? આરિફ ઇઝ ગોઈંગ. આપણે શું કરતા હતા પ્રશ્ન બનાવવા માટે? કર્તાને આગળ, કર્તાને બીજા નંબર પર અને સહાયકારક ક્રિયાપદને આગળ લાવતા હતા આપણે. તો ઇઝ અને આરિફ બીજા નંબર પર. તો આ થઈ ગયું પ્રશ્નાર્થ. વેર ઇઝ આરિફ ગોઈંગ? આરિફ ક્યાં જઈ રહ્યો છે? એ પ્રમાણે અહીંયા જુઓ તો માય પેન ઇઝ ઓન ધ ટેબલ. માય પેન ઇઝ ઓન ધ ટેબલ. મારી પેન ટેબલ પર છે, બરોબર. શું બતાવે છે? ક્યાં છે? પોઝિશન બતાવે છે. તો પણ આપણે આ જે છે એની ઉપર લીટી મારવાની. બાકી શું છે એ પ્રમાણે પ્રશ્ન કરવાનો. પ્રશ્ન કરવાનો છે આપણો ક્યાંથી? તો કે વેર. હવે ઇઝ આગળ આવે અને કર્તા કોણ છે? આપણે પોતે છીએ. વેર ઇઝ માય પેન. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો વેરનો ઉપયોગ કે કોઈ પણ જગ્યાએ સ્થળ વિશે જાણવા માટે આપણે વેરનો ઉપયોગ કરવાનો. એ પ્રમાણે જોઈએ વેનનો ઉપયોગ કે વેન એટલે કે સમય જાણવા માટે. અહીંયા સમય કયો આપેલો છે? હી ગોઝ ટુ સ્કૂલ એટ 11 AM. અહીંયા સમય છે 11 AM.
તમારે સવાલ કરવાનો છે સમય વિશે, એટલે કે સમયને કાઢી નાખવાનો, એની જગ્યાએ શું મૂકવાનું? તો કે વેન. બરોબર. અને જે પ્રમાણે છે એ પ્રમાણે સાદું વર્તમાન કાળ છે તો તમારે ડુ કાં તો ડઝ નો ઉપયોગ કરવાનો, તો એક વચન છે તો તમારે ડઝ નો ઉપયોગ કરવાનો, તો વેન ડઝ. બરોબર. વેન ડઝ હી ગો ટુ સ્કૂલ. શું કર્યું મેં? ક્રિયાપદ કયું મૂક્યું? તો કે ડઝ, કારણ સાદું વર્તમાન કાળ છે તો ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે શું મૂકવાનું? ડઝ નો ઉપયોગ કરવાનો. તો વેન ડઝ હી ગો ટુ સ્કૂલ, તે ક્યારે સ્કૂલે જાય છે. અહીંયા જુઓ, મનન વિલ ઈટ 11 AM. બરોબર. મનન 11 વાગે જમશે. કેટલા વાગે? તો કે 11 વાગે. અને 11 વાગે શું થઈ ગયું? તો કે સમય થઈ ગયો. તો સમય વિશે પ્રશ્ન કરું હું, એટલે કે મનન ક્યારે જમશે, કેટલા વાગે જમશે, ક્યારે, સમય થઈ ગયો. તો હું વેન થી પ્રશ્ન કરી શકું કે વેન વિલ આગળ આવે અને મનન બીજા નંબર પર જાય. તો કે વેન વિલ મનન ઇટ, એટલે કે મનન ક્યારે ખાશે. બરોબર. તો આ ત્રણ બાબતો આપણે જાણી કે વોટ એટલે કે ક્રિયા કાં તો વસ્તુ વિશે, વેન એટલે કે સમય વિશે, અને વેર એ જગ્યા કાં તો સ્થળ વિશે જાણવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે જોઈએ આપણે કે વાય નો ઉપયોગ ક્યારે થાય, જેની અંદર છે વાય. વાય એટલે શા માટે. શા માટે એટલે ક્યારે ઉપયોગ થાય? તો કે કારણ જાણવા માટે. બરોબર. કોઈ પણ કારણ હોય, જેમ કે હું તમને સવાલ કરું કે તમે શા માટે દવાખાને જાઓ છો? બરોબર. શા માટે? કારણ વિશે જાણવા માટે મેં તમને સવાલ કર્યો. તો તમે કઈ કારણ છે તો દવાખાને જાઓ છો. બરોબર. દવા લેવા કે કઈ પણ કારણ સાથે. તો અહીંયા જુઓ, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ ફોર શોપિંગ. બરોબર. હું માર્કેટમાં જઈ રહ્યો છું, આટલું તો છે. પણ જુઓ, ફોર શોપિંગ, આ શું છે? તમારું કારણ છે. શું છે? કારણ છે. તો કારણ વિશે આપણે જાણવા માટે શાનો ઉપયોગ થાય? તો કે વાય નો ઉપયોગ થાય. એટલે આપણે આને સ્કીપ કરીએ, કારણ કે એના વિશે પ્રશ્ન કરવાનો છે તો આપણે મૂકીએ વાય. બરોબર. અને આપણા નિયમ મુજબ કે આ છે એ આગળ આવે અને કરતા બીજા નંબર પર જાય, અને જેટલું પણ છે બાકીનું એમ ની એમ આવે. વાય એમ આઈ ગોઈંગ ટુ માર્કેટ, એટલે કે હું બજાર શા માટે જાઉં છું. એ પ્રમાણે અહીંયા જુઓ તો વી આર ડુઈંગ હાર્ડ વર્ક, અમે સખત મહેનત કરી રહ્યા છીએ ફોર સક્સેસ. શાના માટે? કયું કારણ છે તમારા હાર્ડવર્ક કરવાનું? તો કે સફળતા માટે. માટે એને શું કરવાનું? તમારે કેન્સલ કરવાનું અને આપણે સવાલ કરીએ વાય. બરોબર. એ નીકળી ગયું, કારણ કે એની જગ્યાએ આપણે શું કર્યું? સવાલ કર્યો વાય. અને આપણા નિયમ મુજબ કે આર આગળ અને વી પાછળ. વાય આર વી ડુઈંગ હાર્ડવર્ક, એટલે આપણે શા માટે હાર્ડવર્ક કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ વિચ નો ઉપયોગ કેવી રીતે કરવો. તો અહીંયા જુઓ કે વિચ. વિચ એટલે કયું, કઈ અને કયા. એના ગુજરાતી પરથી ખબર પડી જાય કે એ શું કહેવા માંગે છે. તો કે પસંદગી વિશે જાણવા માટે આપણે વિચનો ઉપયોગ કરીએ. જેમ કે અહીંયા લખેલું છે કે આઈ લાઈક રેડ કલર. ઓકે. તમને કયો કલર ગમે છે? તો કે રેડ કલર, લાલ કલર ગમે છે. હવે તમને ગમવા વાળો કલર કયો છે? આ છે. મતલબ આ થઈ ગઈ તમારી પસંદગી થઈ ગઈ. તો કે પસંદગી વિશે જાણવા માટે તમે શાનો ઉપયોગ કરો? તો કે વિચ. બરોબર. તો આપણે વિચ નો ઉપયોગ કરીએ કે વિચ. હવે કાળ પ્રમાણે તમારે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું. બરોબર. સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોશો મારા તો અપલોડ થઈ જશે, કાળ પ્રમાણે કેવી રીતે ચેન્જીસ કરવું. તો વિચ અને સાદું વર્તમાન કાળ છે તો વિચ.
કલર ડુ યુ લાઈક? ની અંદર પ્રશ્ન પૂછવા માટે તમે શાનો ઉપયોગ કરો? તો કે ડુ નો, અને તમે જવાબ આપતા હોય તો આઈ હોય એનું શું થઈ જાય? તો કે યુ. એટલે કે તમને કયો કલર ગમે છે. અહીંયા જુઓ, માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ મેથ્સ. ઓકે, તમારી પસંદગી આમાં કઈ છે? મેથ્સ છે. તમને કયો સબ્જેક્ટ ગમે છે? તો કે મેથ્સ. એટલે કે મેથ્સ સબ્જેક્ટ તમારી પસંદગી થઈ ગઈ, બરોબર. તો આપણે અહીંયાથી સવાલ કરીએ તો એને કાઢી નાખીએ આપણે, અને શું મૂકવાનું સૌપ્રથમ? તો કે વિચ સબ્જેક્ટ, એટલે કે કયો વિષય. હવે આપણા નિયમ પ્રમાણે ઇઝ છે તો એ મૂકવાનું. વિચ સબ્જેક્ટ ઇઝ માય ફેવરિટ. એટલે કે અહીંયા તમને ઇન્ટ્રોડક્શન આપું છું. કેટલા કન્ફ્યુઝન આવશે કે ઇઝ, ડુ અને બધા, પણ તમે હાલ સમજી લો કે વિચ નો ઉપયોગ ક્યારે કરવાનો, બરોબર. વધારે ડીપલી જવાની જરૂર નથી, આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું વિડીયોની અંદર. અહીંયા જુઓ, વિચ સબ્જેક્ટ ઇઝ માય ફેવરિટ, એટલે કે તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો છે. અહીંયા જુઓ તો આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ. અહીંયા ત્રણે ત્રણ સેન્ટેન્સ શું સૂચવે છે? તો કે તમારી પસંદગી સૂચવે છે. અહીંયા કલરની પસંદગી છે તમારી, અહીંયા કોઈ સબ્જેક્ટની પસંદગી છે, તો અહીંયા કોઈ ગેમની પસંદગી છે. કઈ ગેમ ગમે છે તમને રમવાની? તો કે ક્રિકેટ. એટલે એનાથી સવાલ કરીએ આપણે તો વિચ ગેમ, બરોબર. ખબર પડી કે વિચ, WH સૌપ્રથમ આવે. અને કાર્ડ છે સાદું વર્તમાન કાર્ડ છે, તો ડુ યુ લાઈક ટુ પ્લે, એટલે કે તમને કઈ ગેમ રમવી ગમે છે. અહીં જુઓ તો ફરીથી આને થોડું સિમ્પ્લિફાય કરીએ. આ તો છે તમને ખબર પડી કે કઈ ગેમ, પણ ડુ ક્યાંથી આવ્યો? તો કે સાદું વર્તમાન કાળ છે, તો એના માટે આપણે શું વાપરવાનું? ડુ. અને આઈ નું શું થઈ જાય? તો કે યુ, અને જે પ્રમાણે લાઈક ટુ પ્લે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો વિચ વિશેનો ખ્યાલ કે કેવી રીતે એનો ઉપયોગ કરવો. આ વિડીયોની અંદર આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન મેળવી લીધું કે વિચ એટલે કે શું, કેવી રીતે ઉપયોગ કરવો, કેટલાક એક્ઝામ્પલ પણ જોયા. હવે ડીપની અંદર જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કે કેટલાક એવા પણ WH ક્વેશ્ચન છે કે જેની આગળ કંઈક મૂકવાથી એનું મિનિંગ થોડો ચેન્જ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ છે બેઝિક ઇન્ટ્રોડક્શન આપણા WH ક્વેશ્ચનનું કે જે તમારા લેવલ પ્રમાણે ઓકે છે, પણ હાયર સ્ટડી માટે તમારે જો જરૂર પડે એવા WH ક્વેશ્ચન આપણે સેકન્ડ વિડીયોની અંદર ડીપલી કરીશું. તો નેક્સ્ટ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.